નમસ્કાર, પ્રવેગ ટીવીમાં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ, આપ જોઈ રહ્યા છો પ્રવેગ પ્રાઇમ ટાઈમ। સમાચારની શરૂઆતમાં એક નજર કરીએ હેડલાઇન્સ પર। અમદાવાદમાં પીએમ મોદી અને યુએઈના પ્રેસિડેન્ટનો મેગા રોડ શો યોજાયો। એરપોર્ટ પર રાષ્ટ્રપ્રમુખનું પીએમ મોદીએ ભેટીને કર્યું સ્વાગત। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો 2024નું ઉદ્ઘાટન કર્યું। વિશ્વકક્ષાની અત્યાધુનિક ટેકનોલોજીથી બનેલી પ્રોડક્ટ્સ પ્રદર્શિત થઈ। ગાંધીનગરમાં ગુજરાત ગ્લોબલ સમિટનું વડાપ્રધાન મોદી આવતીકાલે કરશે ઉદ્ઘાટન। આજે સમિટ પહેલા પીએમ અને સીએમએ વિવિધ મહાનુભાવો સાથે બેઠકો યોજી। સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન। 18 દેશના 51 પતંગબાજોના રંગબેરંગી પતંગોથી એકતાનગરનું આકાશ રંગાયું। બનાસકાંઠામાં પ્રભુ શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ખૂબ જ ઉત્સાહ। ભક્તો રામના નામના ધ્વજ અને ખેસની ખરીદી કરતા નજરે પડ્યા। અને હવે સમાચાર જોઈશું વિગતવાર। સમાચારની શરૂઆતમાં વાત કરીશું ગુજરાત ગ્લોબલ સમિટની। તો ગુજરાત ગ્લોબલ સમિટમાં ભાગ લેવા વિવિધ દેશોના મહાનુભાવો અમદાવાદ એરપોર્ટ પર પહોંચી રહ્યા હતા। ત્યારે વડાપ્રધાનના રોડ શો પહેલા યુએઈના પ્રેસિડેન્ટ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહિયાન અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા। આ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુએઈના રાષ્ટ્રપ્રમુખનું સ્વાગત કરવા માટે એરપોર્ટ પર પહોંચ્યા હતા અને એરપોર્ટ પર પીએમ મોદીએ યુએઈના રાષ્ટ્રપ્રમુખને ભેટીને ભવ્ય સ્વાગત કર્યું હતું। પીએમ મોદીએ યુએઈના પ્રેસિડેન્ટનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું અને એરપોર્ટ પર પીએમ મોદી અને યુએઈના રાષ્ટ્રપ્રમુખે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળ્યા હતા। એરપોર્ટથી પીએમ મોદીનો ભવ્ય રોડ શો યોજાયો હતો। અમદાવાદમાં એરપોર્ટથી ગાંધીનગર સુધીનો ભવ્ય રોડ શો યોજાયો હતો। યુએઈના રાષ્ટ્રપતિ વાઇબ્રન્ટ સમિટમાં ઉપસ્થિત રહેવા માટે અમદાવાદ આવ્યા છે। ત્યારે પીએમ મોદી તેમને આવકારવા એરપોર્ટ પર પહોંચ્યા હતા। એરપોર્ટ પર તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। તેમને ઉષ્માસભર આવકાર અપાયો હતો। ભારત અને યુએઈના વડાઓ એકબીજાને ભેટ્યા હતા। ત્યારબાદ વિશાળ રોડ શો યોજાયો હતો। એરપોર્ટ પરથી ગાંધીનગરના માર્ગો ઉપર બંને સાઇડ ઉપર અનેક લોકોએ બંને વડાઓનું અભિવાદન કર્યું હતું। અનેક કારના કાફલા સાથે અને સલામતીના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ રોડ શો યોજાયો હતો। સાંજે 5 વાગ્યાની આસપાસ શરૂ થયેલો આ રોડ શો સાંજે 6:15 વાગ્યે સંપન્ન થયો હતો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં મહાત્મા મંદિર પાસેના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો 2024નું ઉદ્ઘાટન કર્યું। આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા। વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોમાં કંપનીઓ વિશ્વકક્ષાની અત્યાધુનિક ટેકનોલોજીથી બનેલી પ્રોડક્ટ્સ પ્રદર્શિત કરી રહ્યા છે। ત્યારે ઈ મોબિલિટી, સ્ટાર્ટઅપ્સ, એમએસએમઈ, બ્લુ ઇકોનોમી, ગ્રીન એનર્જી અને સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ ટ્રેડ શોના કેટલાક ફોકસ સેક્ટર છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સર્કલ સુધીના રોડ શોને લઈને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રૂટનું નિરીક્ષણ કર્યું હતું। સમગ્ર રોડને વ્યવસ્થા અને સલામતીની પોલીસ અધિકારીઓને સાથે રાખીને પગપાળા રૂબરૂ મુલાકાત કરી સમીક્ષા કરી હતી। અમદાવાદ મહાનગરપાલિકાએ રોડ શોના માર્ગ ઉપર વિવિધ કાર્યક્રમો પણ આયોજિત કર્યા હતા। વિવિધ રાજ્યોની સંસ્કૃતિને ઉજાગર કરતા કલાકારોને પણ તેમની કલા રજૂ કરવા કહ્યું હતું। આ અંતર્ગત એરપોર્ટ ખાતે કેરળના કલાકારો દ્વારા કેરળનું પરંપરાગત નૃત્ય રજૂ કરાયું હતું। કેરળના પરંપરાગત પહેરવેશ પરિધાન કરીને કથકલી નૃત્ય રજૂ કરાયું હતું। બુધવારથી શરૂ થઈ રહેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ માટે ગાંધીનગર પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ડીપી વર્લ્ડના સીઈઓ સુલતાન અહેમદ બિન સુલેમાન સાથે બેઠક કરી હતી। આ વર્ષની સમિટ માટે 34 ભાગીદાર દેશો અને 16 ભાગીદાર સંગઠનો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે એપી મોલર માર્સ્કના સીઈઓ વિન્સેન્ટ ક્લાર્ક સાથે મુલાકાત કરી હતી।
આ સમિટ વૈશ્વિક સ્તરે સંબંધિત વિષયો જેમ કે ઉદ્યોગ, ટેકનોલોજી અને ઇનોવેશન, સસ્ટેનેબલ મેન્યુફેક્ચરિંગ, ગ્રીન હાઇડ્રોજન, ઇલેક્ટ્રિક મોબિલિટી અને રિન્યુએબલ એનર્જી અને સસ્ટેનેબિલિટી તરફ સંક્રમણ જેવા વિષયો પર સેમિનાર અને પરિષદો સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગરમાં માઇક્રોન ટેક કંપનીના સીઈઓ સંજય મલ્હોત્રા સાથે બેઠક કરી હતી. માઇક્રોન ટેક કંપની યુએસ સ્થિત ચિપ મેન્યુફેક્ચરિંગ જાયન્ટ છે. કંપની દ્વારા ગુજરાતના સાણંદમાં ભારતની પ્રથમ સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટિંગ ફેસિલિટી વિકસાવવામાં આવી રહી છે, જેના માટે સરકાર તરફથી તમામ જરૂરી સમર્થન આપવામાં આવ્યું હતું. કંપનીએ સાણંદને સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ માટે વૈશ્વિક હબ બનાવવાનો માર્ગ મોકળો કરવા માટે સહકારની માંગ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે જાપાનના મિનિસ્ટ્રી ઓફ ઇકોનોમિક, ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઇન્ટરનેશનલ અફેર્સના વાઇસ મિનિસ્ટર શ્રીયુક્ત હોસાકા શિન સાથે મહાત્મા મંદિરમાં બેઠક યોજી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આવતીકાલથી પ્રારંભ થનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી કડીમાં સહભાગી થવા તેઓ તેમના બિઝનેસ ડેલિગેશન સાથે ગુજરાત આવ્યા છે. મુખ્યમંત્રીએ જાપાનમાં તાજેતરમાં આવેલા ભૂકંપે જે સ્થિતિ સર્જી છે તેમાંથી જાપાન ઝડપથી બેઠું થઈ રહ્યું છે તેની આ બેઠકની વાતચીત દરમિયાન સરાહના કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયેલા ડેમોક્રેટિક રિપબ્લિક તિમોર લેસ્તેના રાષ્ટ્રપતિ જોઝે રામોસ હોર્તા સાથે મહાત્મા મંદિરમાં બેઠક યોજી હતી. બેઠકમાં મુખ્યમંત્રીએ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ તિમોર લેસ્તેની ભાગીદારીથી ભારત ગુજરાત તિમોર લેસ્તેના સંબંધોને નવી ઊંચાઈ મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે ડેમોક્રેટિક રિપબ્લિક તિમોર લેસ્તેના રાષ્ટ્રપતિએ ગુજરાત જેવા વિકાસના રોલ મોડેલ રાજ્યની ક્ષમતાઓનો લાભ મેળવવા તેમનું રાષ્ટ્ર ઉત્સુક છે તેમ જણાવ્યું હતું. આ બેઠકમાં મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના અગ્ર સચિવ કે કૈલાસનાથન સહિતના વરિષ્ઠ અધિકારીઓ પણ જોડાયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ડચ કંપની DSM ફર્મેનિશ કંપનીના પ્રતિનિધિઓએ શુભેચ્છા મુલાકાત કરી હતી. ફર્મેનિશ કંપનીના ભારતના પ્રેસિડેન્ટ રાહુલ જલાને મુખ્યમંત્રીને જણાવ્યું કે ભારતમાં કંપની હ્યુમન ન્યુટ્રિશન, એનિમલ ન્યુટ્રિશન, પરફ્યુમરી અને ટેક્સચર પ્રોડક્ટ્સના ઉત્પાદનમાં કાર્યરત છે. તેમણે કંપનીના દહેજ સ્થિત પ્લાન્ટના ઓપરેશન માટે રાજ્ય સરકારના સંપૂર્ણ સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ગુજરાતની પ્રોએક્ટિવ પોલિસીઝના વખાણ કરતા જણાવ્યું હતું કે રાજ્યમાં તેમની ક્ષમતાને વિસ્તારવા માટે ઉત્સુક છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 અંતર્ગત નેધરલેન્ડની પોર્ટ ઓપરેટિંગ કંપની APM ટર્મિનલ્સના સીઈઓ કીથ સ્વેન્ડેસને સાથે બેઠક યોજી હતી. મુખ્યમંત્રીએ આ મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવતું ગુજરાત મેરીટાઈમ ઇન્ડસ્ટ્રીમાં પ્રથમ સ્થાન ધરાવે છે અને ભારત સહિત વિશ્વની બ્લુ ઇકોનોમીમાં યોગદાન આપવામાં અગ્રણી તરીકે ઉભરી રહ્યું છે. ત્યારે સીઈઓ કોથ સ્વેટ્સને મીટિંગ દરમિયાન પીપાવો પોર્ટ ખાતે કંપનીની કામગીરીના વિસ્તરણ અને અપગ્રેડેશન અંગે ચર્ચા કરી હતી. તો વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટમાં ભારતીય રેલવે દ્વારા સ્ટોલ લગાવવામાં આવ્યો છે. આ સ્ટોલમાં દેશના વિકાસમાં ભારતીય રેલવેના યોગદાન વિશે સુંદર માહિતી આપવામાં આવી છે. ઉષ્મા રેલવે દ્વારા ચલાવવામાં આવતા મેગા પ્રોજેક્ટ અને અયોધ્યા ધામ જંકશનનું મોડેલ રજૂ કરવામાં આવ્યું છે. ભારત સરકારના આરોગ્ય મંત્રાલય, ઇન્ડિયન એરફોર્સ અને વિવિધ એજન્સીઓ સાથે મળીને આપદાઓ સામે લડવા માટે આરોગ્ય મંત્રી દ્વારા મૈત્રી કીટ તૈયાર કરવામાં આવી છે. આ કીટમાં આપત્તિના સમયે ઇજાગ્રસ્તોના સારવાર માટે તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ છે. તેમાં સૌર ઉર્જાથી સંચાલિત આરોગ્યના વિવિધ સાધનો છે અને આ અત્યાધુનિક આરોગ્યના સાધનો આપદાના સમયે લોકોના કિંમતી જીવ બચાવવામાં મદદરૂપ થશે. અને હવે વાત કરીશું પતંગ ઉત્સવની. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 9 જાન્યુઆરી મંગળવારે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. વ્યૂ પોઈન્ટ ખાતે 18 દેશના 51 પતંગબાજો અવનવી પતંગો ઉડાવી હતી. વ્યૂ પોઈન્ટ ખાતે 18 દેશના 51 પતંગબાજોએ રંગબેરંગી પતંગો ઉડાવીને દર્શકોને અચંબિત કરી મૂક્યા હતા. આજરોજ એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ યોજાઈ રહ્યું છે. આ અમારા સૌભાગ્યની વાત છે કે ત્યાં અહીંયા 18થી 20 દેશોથી પતંગબાજો આવ્યા છે.
ગુજરાત સિવાયના બાકી ભારતના પ્રદેશોથી પણ લોકો આવ્યા છે અને મોટી સંખ્યામાં લોકલ માણસો પણ ભેગા થયા છે અને આકાશમાં પતંગો પણ હવે ઉપર જઈ રહી છે. તો અમે બધાને ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલની બધાઈ આપીએ છીએ અને મોટી સંખ્યામાં લોકો સાંજ સુધી यहाँ જોડાઈ રહે એ અમારી લોકો સાથે અપેક્ષા છે. તો ઉત્તરાયણનો પર્વ નજીકમાં છે ત્યારે યુવાઓ ઉત્તરાયણના પર્વ પહેલાં પતંગની મજા માણતા હોય છે, જેને લઈને ઘણીવાર અકસ્માતની ઘટનાઓ પણ બનતી રહે છે. જે અંગેની જાગૃતિ માટે અમદાવાદની મોનાર્ક યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ આગળ આવ્યા છે. શહેરના 11 જેટલા મહત્ત્વના સ્થળો ઉપર આ વિદ્યાર્થીઓ દ્વારા અવેરનેસનું કામ હાથ ધરવામાં આવ્યું છે. તેઓ વાહન ચાલકોને ઊભા રાખી ગુલાબ આપી પતંગની દોરીથી સાવચેત કેવી રીતે રહી શકાય તે વિશે સલાહ સૂચન આપે છે. તે મોનાર્ક યુનિવર્સિટી દ્વારા સ્ટેડિયમ ખાતે રોડ સેફ્ટી અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે બધાને વાહન ચાલક હોય એ હેલ્મેટ પહેરે, પછી દોરીના લીધે ઈજા થાય એ નુકસાન ના થાય એના માટે એમના દ્વારા એક પ્રોગ્રામ કરવામાં આવ્યો છે, જેની અંદર માસ્કનું વિતરણ કરવામાં આવે છે, જેના કારણે દોરીથી નુકસાન ના થાય અને રોડ સેફ્ટી રહે. દરેકે હેલ્મેટ પહેરવું જોઈએ, આની અંદર સીટ બેલ્ટ બાંધવું જોઈએ, દરેકે ટ્રાફિક નિયમનું અનુસરવા જોઈએ, જેના કારણથી ઉત્તરાયણ નિમિત્તે આપણને કોઈને નુકસાન ના થાય. અહીંયા સ્ટેડિયમ 5 રસ્તા ઉપર અમે મોનાર્ક યુનિવર્સિટી તરફથી રોડ સેફ્ટી અવેરનેસ કેમ્પેનનો કાર્યક્રમ હાથ ધર્યો હતો. આજે અમદાવાદમાં કુલ 11 ટ્રાફિક પોઈન્ટ અમે કવર કર્યા છે, જેમાં અમદાવાદ પૂર્વ તેમજ પશ્ચિમ વિસ્તારને અમે આવરી લીધા છે. આજનો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે, તેમજ આપણે સૌ જાણીએ છીએ કે ઉત્તરાયણ નજીક આવી રહી છે, તો જેથી જે પતંગની દોરી હોય એનાથી જે આપણા નાગરિકોનો જીવ બચી શકે તે માટે અમે એક લાઈફ સેવિંગ મફલર અમારા મોનાર્ક યુનિવર્સિટીના લોગો બ્રાન્ડિંગ સાથે અમે દરેક નાગરિકોને વિનામૂલ્યે આપ્યા છે. આ સાથે જ અમે અમારી ટીમમાં વિદ્યાર્થીઓ તેમજ એનસીસીના કેડેટ્સનો પણ સમાવેશ કરેલ છે, તેમજ અમદાવાદ ટ્રાફિક પોલીસનો પણ અમને ખૂબ જ સારો એવો સહયોગ મળેલ છે. આજે અમે ઉત્તરાયણની પહેલાં એક રોડ સેફ્ટી ઇવેન્ટનો કેમ્પેન કરી રહ્યા છીએ અમારી યુનિવર્સિટી તરફથી. જે કેમ્પેનની અંદર અમે લાસ્ટ યર બધાને તાર બાંધી આપ્યા હતા, જેનાથી દોરી એમને વાગે નહીં, અને આ વખત અમે આવો માસ્કનો ઇનિશિયેટિવ લીધો છે કે જેનાથી એ ઓલ સિઝનની અંદર આ માસ્ક પહેરી શકે. અને અમે જોડે જોડે જે લોકો ટ્રાફિક રૂલ્સને ફોલો કરે છે એમને ગુલાબનું ફૂલ આપીએ છીએ, અને જે લોકો ટ્રાફિક રૂલ્સ ફોલો નથી કરી રહ્યા તેમને ગુલાબનું ફૂલ તો આપીએ જ છીએ, પરંતુ જોડે જોડે આ માસ્ક પણ આપીએ છીએ અને એવો એક મેસેજ આપીએ છીએ કે તમે રૂલ્સ ફોલો કરો, કેમ કે રૂલ્સ ફોલો કરવું એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો દેશના દરેક ખૂણાને હાઈવેથી જોડવાનું કામ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા કરે છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ભારતમાં હાલમાં અનેક આઇકોનિક પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. આવો જ એક પ્રોજેક્ટ દિલ્હી વડોદરા મુંબઈ એક્સપ્રેસ હાઈવે છે. આ પ્રોજેક્ટમાં પર્યાવરણનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. તે ઉપરાંત અમદાવાદ ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર પણ તૈયાર થઈ રહ્યો છે. ગુજરાતના ઔદ્યોગિક વિકાસને આ હાઈવેથી નવું બળ મળશે. શિયાળાની ઋતુમાં ડીસાની કરુણાનિધિ નામની એનજીઓ અબોલ પશુઓ માટે આગળ આવી છે. આ સંસ્થા રખડતા પશુઓ જેવા કે ગાયો અને શ્વાનો માટે 2000 કિલો લાડુ બનાવી રહી છે. શ્વાનો અને ગાયોને પોષણયુક્ત આહાર મળી રહે તે માટે ઘઉં, ઘી, તેલ તથા ગોળનું મિશ્રણ કરીને પૌષ્ટિક લાડુ બનાવવામાં આવી રહ્યા છે અને આ લાડુઓ આખા શહેરમાં રખડતા બિનવારસી પશુઓને આપવામાં આવે છે. કરુણા ભક્તિ પરિવાર ડીસા જે કાયમી માટે માણસોની તો સેવા કરે જ છે, પણ આ વર્ષે ઉત્તરાયણના પર્વ નિમિત્તે ગાયો માટે પણ 2000 કિલોથી વધુ લાડુ બનાવી અને આઈસીયુમાં જે ગાયો હોય, જે ગાયો બિલકુલ ઊભી ન થતી હોય, એક્સિડન્ટવાળી હોય, આવી બધી ગાયોને દરેક ગૌશાળામાં લોકો લાડુ જઈને ખવડાવી શકે એના માટે અમે આ લાડુ 2000 કિલો જેટલા બનાવ્યા છે. આ લાડુ અમે એની અડધી કિંમતમાં આપીએ છીએ, માત્ર 50 રૂપિયા કિલો. એટલે જે લોકોને ખરીદીને ગૌશાળાઓમાં કે અન્ય જગ્યાએ ખવડાવવા હોય એ લોકો અમારે ત્યાંથી ખાલી 50 રૂપિયાના ટોકન ચાર્જમાં લઈ પણ જઈ શકે. અને આ ગાયો માટે આ લાડુ અને કૂતરાઓ માટે અબોલ જીવોને માટે આ લાડુ બનાવ્યા છે. ભારતીય શેર બજાર માટે મંગળવારનું ટ્રેડિંગ મિશ્ર રહ્યું. સવારથી બપોર સુધી બજારમાં જોરદાર કારોબાર ચાલુ રહ્યો હતો, પરંતુ ટ્રેડિંગના છેલ્લા કલાકમાં પ્રોફિટ બુકિંગ ઉપલા સ્તરેથી પરત ફર્યું હતું. બજાર બંધ થવાના સમયે સેન્સેક્સ 31 પોઈન્ટના નજીવા ઉછાળા સાથે 71,386 પોઈન્ટ પર બંધ રહ્યો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં નિફ્ટી 32 પોઈન્ટના ઉછાળા સાથે 21,544 પોઈન્ટ પર બંધ રહી હતી. હવે વાત કરીશું રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હરિહરન દ્વારા ગાયેલું ભક્તિ ભજન સબને તુમ્હે પુકારા શ્રી રામજી શેર કર્યું હતું, જેનું સંગીત ઉદય મજમુદાર દ્વારા રચિત છે. પ્રધાનમંત્રીએ પોસ્ટ કર્યું હતું, હરિહરનજીની અદ્ભુત ધૂનથી સુશોભિત આ રામ ભજન દરેકને ભગવાન રામની ભક્તિમાં લીન કરી દેશે. બનાસકાંઠા જિલ્લામાં રામ ભક્તો પ્રભુ શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ખૂબ જ ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે. લોકો બજારોમાં રામના નામના ધ્વજ અને ખેસની ખરીદી કરતા નજરે પડી રહ્યા છે, તો બીજી તરફ વેપારીઓ પણ પોતાની દુકાનમાં કોઈપણ જાતનો નફો લીધા વગર રામ નામના ધ્વજ અને ખેસનું વેચાણ કરી ખુશી વ્યક્ત કરી રહ્યા છે. 22 જાન્યુઆરી ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આખું ભારત એમના રંગમાં રંગાઈ ગયું છે, ભગવા રંગમાં. એટલે હું ડીસામાં પણ એમના ભગવો ધ્વજ મળી રહ્યો છે. એ બધા લોકો ભાવ આપી રહ્યા છે. ભગવાન રામ આપણા ઈષ્ટદેવ છે. સૌ ભગવાન રામને નમન કરે છે. આપણા આત્મામાં જે રામ છે એ જ રામ. આપણે એમને 22 તારીખે અયોધ્યામાં જે છે એમાં જવાની ઈચ્છા છે, પણ એ જવાનું જ છે, બરાબર. અને આ ભાઈ વગર નફે વેચાણ કરી રહ્યો છે. જે ભાવ આવે એ ભાવમાં જ વેચી રહ્યો છે. આજે આપણે જે વર્ષો 500 વર્ષ પહેલાનો જે પ્રશ્ન હતો રામલલ્લાનો, એ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીભાઈ સાહેબે જે મંદિરનું મોટું કામ કર્યું છે તેના અંદર ખરેખર આપણા માટે ગૌરવની વાત છે. એમને તેવા કેટલા બધા અન્ય કામો કર્યા છે. આજે દેશ આખો રામ રામ થઈ ગયો છે. રામ ભક્તિ સિવાય કોઈ વાત નથી. જ્યાં જુઓ ત્યાં ધ્વજ રામ રામ. અને મેં પણ એક પ્રેરણા લઈ નક્કી કર્યું કે આ ધ્વજ પાઇપ જે ભાવ આવે છે ભાવ રામ નિમિત્તે વેચવી, અને એમાં પણ આપણે સૌભાગી થવું. સૌથી મોટી વાત એ છે કે આપણે રામલલ્લાનું જે 22મીનો કાર્યક્રમ છે એ ભવ્ય થઈ રહ્યો છે. તો એમાં દરેક ભાઈ બહેનોને મારી વિનંતી છે કે જોડાવું, ધ્વજ લગાડો. કચ્છના એક દંપતીએ લેન્સ ટેકનોલોજી વડે ફૂલો પર ભગવાન શ્રી રામના સુંદર ચિત્રો બનાવ્યા છે. ફૂલોનો ઉપયોગ અયોધ્યા રામ મંદિર અભિષેક સમારોહના દિવસે વીવીઆઈપી મહેમાનોનું સ્વાગત કરવા અને મંદિરના ગર્ભગૃહને સુશોભિત કરવા સહિતના ઘણા હેતુઓ માટે કરવામાં આવશે. કચ્છના રહેવાસી કિશોર અને તેમના પત્ની કવિતા ભાનુશાળી 2019થી આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ફૂલો પર સુંદર ચિત્રો બનાવી રહ્યા છે. मेक इन इंडिया के जैसे मोदी जी ने बोला कि मेक इन इंडिया, जो भी करें हम भारत में करें. इसके ऊपर जो भी तकनीक हमने यूज़ की है वो सब भारत की है. तो जो लेंस होता है उसको ऐसे लिक्विड जो तैयार किए, वो लिक्विड और लेंस दोनों मिलकर जब ये फ्लावर्स को टच होंगे तो वो जो तस्वीर होती है वो फ्लावर्स को बनाती है. ઉત્તરાખંડ સ્થિત આઈઆઈટી રૂડકીના વૈજ્ઞાનિકોએ અયોધ્યાના નવનિર્મિત રામ મંદિર પર રિસર્ચ કર્યું છે. આ રિસર્ચ અનુસાર નવનિર્મિત મંદિર પર આગામી 1000 વર્ષ સુધી ભૂકંપની અસર થશે નહીં. ઉત્તરાખંડના આઈઆઈટી રૂરકીમાં સ્થિત સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના એન્જિનિયર્સે દાવો કર્યો છે કે અયોધ્યાનું નવનિર્મિત રામ મંદિર આગામી 1000 વર્ષ સુધી ભૂકંપનો સામનો કરી શકે તેટલું મજબૂત છે. મંદિરની ડિઝાઇન પ્રખ્યાત આર્કિટેક્ટ સીબી સોમપુરાએ તૈયાર કરી છે, જેના આધારે સીબીઆરઆઈના વૈજ્ઞાનિકોએ મંદિરની માળખાકીય અખંડિતતા અને મજબૂતાઈની ખાતરી કરવા માટે બહુવિધ તપાસ हाथ धरी हती. आ रिसर्चना आधारे કેટલાક ફેરફાર પણ કરવામાં આવ્યા. ये जो सीबी सोमपुरा आर्किटेक्ट है, इन्होंने पहले इनिशियल आर्किटेक्चर और डिज़ाइन उन्होंने पहले परफॉर्म करके रखे थे, और इनका एज पर द नीड, जैसे कंस्ट्रक्शन कमेटी का जैसे नीड था उसका अकॉर्डिंग इसको मॉडिफाई करने का जरूरत था, वो भी मॉडिफाई हुआ. लेकिन स्ट्रक्चरली वो स्टेबल है या अर्थक्वेक है, विंड है, उसके लिए स्टेबल है या नहीं है, वो अध्ययन हमने किया सीबीआरआई में. जो फिजिकल इन्वेस्टिगेशन किया है, जो MASW ERT ये सब किया है, जो टेक्निकल जो इन्वेस्टिगेशन हम लोगों के पास आया थे उसका हम लोगों ने डिज़ाइन वेटिंग की है. उसका जो स्ट्रेंथ पैरामीटर और स्टीफनेस पैरामीटर जो फाउंडेशन डिज़ाइन के लिए होता है वो हम लोगों ने डिज़ाइन वेटिंग किया है. तो ये सब करने के बाद ही फाउंडेशन का ऑप्शंस क्या है, हम लोगों ने बहुत सारे फाउंडेशन ऑप्शन लिया है. उसमें थ्रू एक्सपर्ट कमेटी भी था, उनके साथ डिलिबरेट किया है. સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના એન્જિનિયર્સનું કહેવું છે કે મંદિરના લાંબા આયુષ્ય માટે તેમાં પથ્થર અને તાંબા જેવી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
મંદિરને કાટ લાગવાથી બચાવવા માટે લોખંડ અને સ્ટીલના ઉપયોગને સંપૂર્ણપણે ટાળવામાં આવ્યો છે। 1000 साल का जो दावा कर रहे हैं, तो ये जो स्टोन कंस्ट्रक्शन है, तो स्टोन का लाइफ बहुत बहुत ज़्यादा होता है। अगर इसमें सरिया यूज़ करते हैं तो सरिया रस्ट होने का, जंग खाने का वो उसमें समस्या रहती है, तो उसमें कहीं भी स्टील यूज़ नहीं किया है, इसलिए इसका जो स्टोन का लाइफ है वो। CBRI એવો દાવો પણ કરે છે કે દર વર્ષે રામનવમીના અવસરે ભગવાન રામની મૂર્તિ પર બપોરના સમયે 2 થી 3 મિનિટ માટે સૂર્યપ્રકાશ પડશે તે રીતની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે। આ સિદ્ધિને શક્ય બનાવવા માટે ચોક્કસ સ્થળોએ વિશેષ પ્રકારના લેન્સ लगावવામાં આવ્યા છે। ये जो सूर्य तिलक जो प्रोजेक्ट है, इसमें हमारा जो फोकस है कि श्री राम नवमी जो है ईच ईयर जो है, उसी दिन को 12 बजे 2 से 3 मिनट के लिए सूर्याभिषेक होगा। मैंने भगवान का मूर्ति पे माथा पे तिलक आएगा। तो उसी के लिए मेनली था इसका जो आर्किटेक्चर है उसमें थोड़ा सा डिफरेंट है। इसे डायरेक्टली सनरे को लाना मुश्किल था। CBRIની ટીમે મંદિરના પાયાથી ટોચ સુધી સેન્સર પણ લગાવ્યા છે, જે મંદિરની સંરચનાની મજબૂતાઈ આપશે, સાથે જ તેના માળખાની પરિસ્થિતિ વિશે પણ માહિતી આપશે। બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી આપ જોતા રહો પ્રવેગ ટીવી। નમસ્કાર।